જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો કેમ છો બધા? આ દિવસની શરૂઆત થાય છે ગાયોને નિરણ નાખવાથી। જ્યાં સુધી ગાયો નિરણ નાખે છે તો ઘર પાસે જ ગાયોને ચારો નાખીએ છીએ। તો ઘરે જ એક બાપા આવે છે ચારો વેચવા માટે, તો એની પાસેથી જ ચારો લઈએ છીએ। અને અહીંયા જ ઘર પાસે જ ઘણી બધી ગાયો હોય છે, તેને અહીંયા જ નાખી દઈએ છીએ। ગૌશાળા જવાની જરૂર નથી પડતી, એટલી બધી ગાયો છે। જો અમારા એરિયામાં એટલી બધી ગાયો છે, એના ઘરની આસપાસ એટલી બધી ગાયો હોય તો કમેન્ટમાં કહેજો। અમે ગામમાં કોઠીમડા લેવા જઈએ છીએ। કોઠીમડાની સિઝન આવી ગઈ છે, અત્યારે માર્કેટમાં મળે છે, તો સવારે જ કોઠીમડા લેવા જઈએ છીએ। માર્કેટ હજી ખુલ્લી જ છે, તો જોઈએ હવે કોઠીમડા મળે છે કે નહીં, કેમ કે હજી પૂરા શાકભાજીવાળા પણ નથી આવ્યા। સવારે જ અમે વહેલા આવી ગયા છે, કેમ કે પછી જોઈએ એવા કોઠીમડા ન મળે। હજી તો ઓપન નથી, તો જોઈએ મળે છે કે નહીં કોઠીમડા। કોઠીમડા મળી ગયા છે, 10 કિલો કોઠીમડા લીધા છે। આ છે કોઠીમડા। કોઠીમડાની આપણે કાસી કરવાની છે, જો એટલા સુધાર્યા છે, એટલા રહ્યા છે। આ રીતે કોઠીમડા નાના હોય તો 2 ફાડા અને મોટા હોય તો 4 ચીરું કરી નાખવાની હોય છે। કોઠીમડા બધા સુધારાઈ ગયા છે, તો હવે મીઠું નાખશું। મીઠું થોડું વધારે જ નાખવું પડે છે, કેમ કે તે બહુ કડવા હોય છે, એટલે થોડુંક મીઠું એક્સ્ટ્રા જ નાખવું પડે છે એની કડવાશ દૂર કરવા માટે। મીઠું એડ થઈ ગયું છે, તો ડોલમાં મીઠું નહોતું સરખું હળવાતું, એટલા માટે મોટા લોયામાં નાખ્યું છે, અને આ રીતે મિક્સ કરી દેવાનું। બધા કોઠીમડામાં મીઠું એડ થઈ જશે સારી રીતે। 5 થી 6 કલાક એમાં મીઠું રહેવા દેવાનું હોય છે, વચ્ચે વચ્ચે થોડી વારે હલાવતું રહેવું જોઈએ। 5 કલાક રહેવા દીધા બાદ એવી રીતે મોટી ખાટલીમાં રાખવાનું। વાસણની ખાટલી જે હોય છે તેમાં જ રાખ્યા છે, કેમ કે એમાં પાણી સારી રીતે નીકળી જાય છે। થોડુંક પાણી એમાં રહી જાય છે તો ચડી જાય છે, એટલા માટે ખાટલીમાં રાખ્યું છે, તો પૂરી રીતે પાણીમાં નીતરી જાય। ત્યાર પછી આપણે મોટા કપડામાં સૂકવી દઈશું।